હોમિયોપેથિકમાં બરાટા કાર્બ નામની મેડિસિનનો ઉપયોગ જ્યારે વધારે પડતો બાળકોમાં બી થાય છે. બાળકોમાં શું હોય છે કે જ્યારે એનો શારીરિક અને માનસિક વિકાસ ઓછો હોય છે. શારીરિક એટલે કે એનું જે હાઈટ બોડી અમુક દુબળાપણું હોય, હાઈટ બહુ વધતી નથી અને શરીર જુએ તો બહુ આમ સૂકાપણું લાગે, બહુ આમ લાગે કે સુકાઈ ગયું હોય, એટલે આ શારીરિક વિકાસ કહેવાય. હાઈટ બહુ વધતી નથી. માનસિક વિકાસ એટલે કે બાળકને શું છે કે જોઈએ બી સમજ નથી પડતી. જે ઉંમરમાં જે આપણે અમુક સમજ પડી જોઈએ એ ખબર નહીં પડતી. કહેવા શું માંગીએ છીએ બાળક સમજી નહીં શકતું, બરાબર જવાબ નહીં આપી શકતું. આપણે એવું આમ જોઈને કે એને દેખીએ તો ખબર પડી જ જાય કે આનામાં છોકરામાં થોડું માનસિક વિકાસ ઓછો છે. અમુક મોટી ઉંમર પછી બી થોડું ડિટેલમાં જઈએ તો જેમ કે અમુક ઉંમર પછી બી અમુક વસ્તુ શોધતી ના એ કરતું હોય. આ મોટી ઉંમરમાં ઘણા છોકરાઓ શું કરે, લખોટી રમે, નાના નાના ગુડા ગુડીનો ખેલ રમતા હોય. એટલે કે આવા કોઈ લક્ષણો દેખાય તો તમે આ બરાટા કાર્બ નામની મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. તો બીજું એનું એક કોન્સ્ટિટ્યુશન સિમ્ટમ્સ એવું કહેવાય છે કે વિકાસ ઓછો હોય છે. પછી ઠંડી ઋતુ એમને માઠક નથી આવતી, ગાંઠો હોય અને જો પગમાંથી એને બદબૂદાર પરસેવો આવતો હોય. તો કે આવા જે આ બધા કોન્સ્ટિટ્યુશન સિમ્ટમ્સ કહેવાય કે જોડે જો સેટ થતું હોય આવું કંઈ અને માનસિક વિકાસ હોય ઓછો હોય, શરીરમાં ગાંઠો વાળું શરીર હોય, વિકાસ ના થતો હોય, બદબૂદાર પરસેવો ફક્ત પગમાંથી આવતો, તળિયેથી આવતો હોય તો બદબૂદાર પરસેવો, જોડે સિલિસિયા પણ હોઈ શકે છે. સિલિસિયામાં પણ આવો પરસેવો હોય છે. પણ સિલિસિયામાં શું પેટ થોડું મોટું હોય છે અને માથું બી મોટું હોય છે અને માથામાંથી પરસેવો હોય છે તો સિલિસિયા પણ વિચારી શકાય. સેનિકોલિયા પણ વિચારી શકાય. સેનિકોલિયામાં બી શરીરમાં વિકાસ નથી થતો અને સિલિસિયામાં બી નથી થતો. પણ એમાં શું છે કે આ માથામાંથી પરસેવો હોય એ એક્સ્ટ્રા સિમ્ટમ્સ યાદ કરેલા હોય. પછી બીજું એક છે કે જ્યારે વૃદ્ધ માણસો શું છે કે અમુક ઉંમર પછી જેમનામાં બાળકો જેવું વર્તન થવા માંડે. એ તો આપણને દેખીતી રીતે ખબર પડી જ જાય કે આ બાળકો જેવું કરે છે, તો પણ તમે આ મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. બીજું કે ઠંડી ઋતુ આને માફક આવતી જ નથી બરાટા કાર્બને, એટલે જરા બી ઠંડી લાગે, જરા બી કંઈક શરદી ખાંસી થાય ને તો એની ટેન્ડન્સી શું એ કાકડા થઈ જવાય વધી જતા હોય છે. એટલે ગળામાં ઇન્ફેક્શન એવું વધારે પડતું લાગી જાય છે. તો આવું કોઈ સિમ્ટમ્સ દેખાય, વારે ઘડીએ કાકડા બનવાની પ્રવૃત્તિ એવું કહીએ, નાના બાળકોમાં વધારે દેખાય છે. તો પણ આ બરાટા કાર્બ નામની મેડિસિનનો ઉપયોગ થઈ શકે છે. સમજ નહીં પડતી? થઈ શકે છે. તો ઉભો રહે 5 મિનિટ. હવે જરા બી ઠંડક લાગે તો પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે. હવે બીજું એક બરાટા કાર્બનો ઉપયોગ છે કે જ્યારે આપણે ગળામાં એક ઉપયોગ થાય છે. ગળામાં શું લિક્વિડ આપણે જ્યારે ગળતા હોય છે, કોઈ પાણી પ્રવાહી પદાર્થ હોય એ શાંતિથી ગળી શકે છે, ઇઝીલી ગળી શકે છે. પણ જ્યારે કઠણ કોઈ ખાવાનું હોય કે અનાજ હોય એ એનાથી ગળાતું નથી. એટલે આવું લક્ષણ શું છે કે મળે તો ગળાના કોઈ પણ રોગમાં પણ આપણે આ મેડિસિન આપી શકીએ છીએ. હવે ઇગ્નિશિયામાં શું હોય છે કે આનાથી વિરુદ્ધ હોય છે કે કઠણ પદાર્થ ગળી શકે છે પણ લિક્વિડ નથી ગળી શકતો. તો એટલે કહેવાનો કે બરાટા કાર્બના અમુક લક્ષણો આ રીતના હોય છે. હવે બીજું એક બરાટા કાર્બનું જ્યારે આપણે સૂકાપણામાં ઉપયોગ કરતા હોય તો સૂકાપણાની અમુક શરીર વિકાસ નથી થતો, તો શું છે કે અમુક બીજી મેડિસિનનો બી આપણને યાદ આવવી જોઈએ. જેમ કે એબ્રોટેનમ છે, પછી આર્જેન્ટમ નાઇટ્રિકમ છે, લાઇકોપોડિયમ છે, આયોડમ છે, પછી સેનિસ્ક્યુલા, સિલિસિયા. પણ બધામાં શું થોડું કમ્પેરિઝન કરતું રહેવાનું. જેમ કે આર્જેન્ટમ નાઇટ્રિકમ શું છે કે નીચેથી ધડથી નીચેનો પાક પહેલો સુકાય, પહેલા વર્ષે આ વર્ષે ધારો કે આ નીચેનું સુકાય, પછી ધીરે ધીરે ધડ સુકાય, પછી છેલ્લે માથું આવે. મેટ્રમમાં શું ગળાનો ભાગ સુકાતો હોય, ગળામાંથી સુકાપણું થાય અને થોડું નમક વાળું નમકીન પદાર્થો ખાતા હોય, પાન એવા પડીકા ખાતા હોય જેમાં મીઠું હોય. આ આર્જેન્ટમ નાઇટ્રિકમમાં શું છે કે થોડું ગળ્યું ખાવાના શોખ હોય. લાઇકોપોડિયમમાં થોડો ગેસ ભરેલો રહેતો હોય. પછી સેનિકોલા અને સિલિસિયામાં શું છે ઠંડી ઋતુ માફક નથી આવતી, માથામાં પરસેવો થતો હોય છે. એટલે કે આવું આયોડમમાં શું ખા જ કરે, વારે ઘડીએ ભૂખ બસ કઈ ને કઈ માંગ જ કરે, ખા જ કરતું હોય.
એટલે કે આવા કોઈ સિમ્ટમ્સ સેટ કરવા પડતા હોય છે. એટલે એક સિમ્ટમ્સ પર મેડિસિન ના અપાય. એટલે આમાં શારીરિક વિકાસ નથી, પણ શારીરિક વિકાસ નથી તો આ કુપોષણ હોય તો પણ જોડે બીજા 4-5 મેડિસિન છે, તો તમે એક એક સિમ્ટમ્સ પર 5 મેડિસિન આવતી હોય છે, તો પછી બીજી 5 માંથી કોઈ ઠંડી ઋતુ માફક નથી આવતી, કોઈ ગરમ ઋતુ માફક નથી આવતી, કે કોઈ એક્સ્ટ્રા કોઈ સિમ્ટમ્સ મળે છે, તો એ પ્રમાણે મેડિસિનનું સિલેક્શન કરવું જોઈએ. અને એ પ્રમાણે મેડિસિનનું સિલેક્શન કરવાથી પરિણામ મળવાના ચાન્સીસ વધારે હોય છે. ફક્ત એક સિમ્ટમ્સ પર આપણે મેડિસિન આપી દઈએ, અને મેડિસિનને શું ટાઈમ બી આપવો પડે. તમે લોઅર પોટેન્સી ચાલુ કરો, 6 કે 30 ચાલુ કરો, તો એને 10-15 દિવસ તો આપવા જ પડતા હોય છે. 2 દિવસમાં એકદમ ચમત્કાર નથી થતો હોમિયોપેથિકમાં. એટલે કે આવા, અને આમે રોગો બી આ મોટા મોટા કહેવાય. વારે ઘડીએ જેને કાકડા થઈ જતા હોય, પછી આ શારીરિક માનસિક વિકાસ ના થતો હોય, કુપોષણ હોય, એટલે આવા મોટા મોટા રોગોમાં થોડો ટાઈમ બી લાગતો હોય છે. અને થોડો ટાઈમ લાગે એટલે પછી સિમ્ટમ સેટ કરીને તમે મેડિસિન આપો તો એને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધી જાય છે. સારું, ત્યારે હવે બીજી વિડીયોમાં બીજા મેડિસિન સાથે મળીશું.